અત્યારે વૈશ્વિક સ્તરેથી બે મોટા સમાચાર સામે આવ્યા છે અને બંને સમાચાર ભારતને કેન્દ્રમાં રાખીને વિદેશી મીડિયામાં ચર્ચામાં છે. એક તો ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે મોદી મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને પુતિને કહ્યું કે ભારત પર દબાણ કરવું નકામું છે. તો એ મોદી ની વાત પણ થઈ અને ભારતની વાત પણ થઈ. રશિયા અને અમેરિકા આમ તો આ બંને અલગ અલગ ધ્રુવ છે, પણ બંને ભારત મુદ્દે જે બોલ્યા તેને લઈને અત્યારે ચર્ચા છે. વૈશ્વિક રાજનીતિના મંચ પરથી અત્યારે ભારત માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન બંને એ વૈશ્વિક સ્તરે એકબીજાના કટ્ટર હરીફ છે, પણ ભારતની વાત આવે ત્યારે આજે બંનેનું જે નિવેદન વિદેશી મીડિયામાં છવાયેલું છે તેની ચર્ચા ખાસ તો કરવી રહી. સૌથી પહેલાં વાત રશિયાની કરીએ તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોને ખુલ્લી ચેતવણી આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત પર કોઈ પણ પ્રકારનું દબાણ લાવવું વ્યર્થ છે. પુતિને એમ કહ્યું કે પીએમ મોદી એક એવા રાષ્ટ્રવાદી નેતા છે કે જે ક્યારેય કોઈની સામે ઝૂકશે નહીં. આખો એ મુદ્દો ભારતના રશિયા સાથેના સંબંધો અને રશિયાથી ભારતને દૂર કરવાની આખી વાત પર હતું અને ત્યાં પુતિને એવું કહ્યું છે કે ભારત પર રશિયાથી દૂર થવાનું દબાણ કરવું વ્યર્થ છે. પીએમ મોદી કોઈ સામે ઝૂકે તેવા નથી. તેમણે કહ્યું કે ભારત પોતાની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે સંપૂર્ણ સ્વાયત્ત છે અને કોઈ બહારની તાકાત તેના નિર્ણયને બદલી શકે તેમ નથી. તે ભારતની તાકાતને દર્શાવે છે વ્લાદિમીર પુતિન જેવા નેતાનું આ નિવેદન. બીજી તરફ અમેરિકાથી પણ એક મહત્વપૂર્ણ આજે નિવેદન સામે આવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા અને જાહેર મંચ પરથી દાવો કર્યો કે પીએમ મોદી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. તેમના નેતૃત્વમાં ભારત અને અમેરિકાના સંબંધો એક નવી ઊંચાઈએ પહોંચ્યા છે. તો બંને અમેરિકા અને રશિયા બંને ખૂબ મોટા દેશ છે અને બંને દેશના નેતાઓના આ પ્રકારના નિવેદન એ ભારતની વધતી જતી તાકાતને દર્શાવે છે. આજના સમયમાં ભારતને અવગણવું એ કોઈ પણ મહાસત્તા માટે શક્ય નથી અને આ બંને નિવેદનોએ વિદેશી ન્યૂઝ ચેનલમાં અત્યારે ભારે હલચલ મચાવી દીધી છે.